અયોધ્યા ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ઉપલેટાથી અયોધ્યા ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે ગયેલા ભક્તજનો અને શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરી અયોધ્યાથી ઉપલેટા પરત ફરતા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે પરત આવેલ શ્રદ્ધાળુઓ અને ભક્તજનોનું સ્થાનિક આગેવાનો, અગ્રણીઓ અને રેલવે કર્મચારીઓ તેમજ મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા હારતોરા કરી અને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। જેમાં સ્વાગત સન્માનની અંદર ઉપસ્થિત સૌ કોઈ લોકોએ અયોધ્યાથી પરત ફરતા શ્રદ્ધાળુઓ અને ભક્તજનોને હાર પહેરાવી પુષ્પ અર્પણ કરી વિશેષ રૂપે સન્માન કર્યું હતું। રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ભગવાન શ્રી રામલલ્લા દર્શન કરવા ગયેલ મુસાફરો માટેની ખાસ અને વિશેષ વ્યવસ્થા કરી હતી અને સાથે જ આ તમામ મુસાફરોને કોઈ તકલીફ કે સમસ્યા કે કોઈ અણબનાવ ના બને તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉપલેટા ખાતેથી અયોધ્યા ગયેલ યાત્રાળુઓને હાર પહેરાવી બુકે પુષ્પ અર્પણ કરી વાજતે ગાજતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ટ્રેન અને તેમાં સવાર મુસાફરો પરત ફરતા મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યારે ટ્રેન ઉપલેટા ખાતે આવી પહોંચતા જય જય શ્રી રામના નારા સાથે મુસાફરો પરત આવતા નજરે પડ્યા હતા। મારું નામ અનિતાબેન ચૌહાણ છે। અમે અમારા ફેમિલી સાથે આજ 25 તારીખના રોજ અમે ઉપલેટાથી આસ્થા ટ્રેનના મારફતે અયોધ્યાના દર્શન કરવા ગયા હતા। તેમાં અમે ખૂબ જ મજા કરી। એક પરિવારની જેમ આખી પોરબંદર, ઉપલેટા, આજુબાજુનો વિસ્તાર, કેશોદ, ગોંડલથી ઘણા લોકો અમારી સાથે હતા, પણ એવું લાગતું નહોતું કે અમે એકલા જ હતા। આખો પરિવારની જેમ અમે લોકો ત્યાં અયોધ્યામાં ગયા। ત્યાં ખૂબ સરસ રામલલ્લાના દર્શન કર્યા અને આખો પોલીસ સ્ટાફ અમારી સાથે હતો અને અમને ખૂબ જ સાથ સહકાર કર્યો છે। ક્યાંય પણ અણબનાવ ન બને એની ખૂબ જ કાળજી રાખી છે। તે બદલ હું સરકાર, મોદી સાહેબનો તથા ટ્રેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરી આવી રીતે બધા લોકો અયોધ્યાના દર્શન કરવા પાછું આવી રીતના નવા જે લોકોને બાકી છે તેને પણ આવી રીતના સાથ સહકાર આપીને લઈ જવામાં આવે તેવી પ્રાર્થના કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। 11 પોરબંદર લોકસભામાંથી આસ્થા ટ્રેન મારફતે અમે લોકો રામલલ્લાના દર્શન કરવા માટે ઉપલેટાથી 25 તારીખના રોજ આ જ પ્લેટફોર્મ ઉપરથી ભવ્ય સ્વાગત અને સન્માન સાથે રામલલ્લાના દર્શન કરવા માટે નીકળ્યા હતા। ઉત્તર પ્રદેશ પ્રશાસન પણ આના માટેની ઘણી એવી ખેવના રાખે છે। ત્યાં ઉતરીને સીધું જ રામલલ્લાના દર્શન માટે જાય। અતિ ભવ્યથી ભવ્ય 500 વર્ષ પછી જે આપણું સપનું હતું એ સાકાર થયું છે અને રામલલ્લાના દર્શન કરવાનો અમને મોકો મળ્યો। અમારી સાથે ઉપલેટા શહેર, ભાયાવદર, ધોરાજી શહેર, ધોરાજી તાલુકો, આમ કરીને આ રેલવે સ્ટેશન ખાતેથી 550 થી પણ વધારે દર્શનાર્થીઓ અમારી સાથે આસ્થા ટ્રેન મારફતે જોડાયેલા હતા। ખૂબ સારી રીતે ભવ્યતાથી દર્શન કરી અને અમે લોકો આજે 29 તારીખે અત્યારે સવારે પધાર્યા ત્યારે ઉપલેટા શહેર અને અગ્રગણ્ય આગેવાનો દ્વારા ભવ્ય રીતે અમારું સ્વાગત અને સન્માન કરાયું અને અમને આવકાર અપાયો હતો। હું એટલું જ કહીશ, રામલલ્લાના દર્શન કરવા એ જિંદગીમાં અમૂલ્ય એક લહાવો છે। આ લહાવો ક્યારેય આપના જીવનમાં આવે તો એ ચૂકવો ના જોઈએ અને ખાસ કરીને પોરબંદર લોકસભાના માન્ય સાંસદ રમેશભાઈ ધડોક, આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા, જિલ્લા ભાજપ અલ્પેશભાઈ તેમજ એમની ટીમ કે જેને અમને સતત આ ટ્રેનમાં વિડીયો કોલિંગના મારફતથી અમારી ખેવના રાખી છે। અમને પૂછવામાં આવ્યું છે પ્રશાસનનો પણ અને ઉપલેટા રેલવે સ્ટેશન અને પૂરા વિસ્તારનો અમે આ તકે આભાર માનીએ છીએ। ઘણી બધી સુરક્ષા કર્મીઓ આજે ટ્રેન મારફતે અમે જતા હતા ત્યારે એક પણ જાતનો અણબનાવ ન બને એના માટે સતત ને સતત ઉપલેટાથી લઈ અને ઉત્તર પ્રદેશ સુધી અમને જે સુરક્ષા, શાંતિ અને સલામતી જે મળી છે એ બદલ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર માની છે। વંદે માતરમ, ભારત માતા કી જય। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।